સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. માતાજીને જય દ્વારકાધીશ. આટલા દિવસથી વિડીયો ના બનાવવાનું કારણ આપણું એ જ હતું કે તબિયત થોડી ખરાબ હતી અને અત્યારે વરસાદ એટલો પડે છે એના કારણે બીમારી ઘણી બધી જગ્યાએ ફેલાઈ રહી છે. તો તમે પણ સાચવીને રહેજો, કેમ કે તાવ બાવ તો બધું આમ જ થઈ ગયું છે, શરદી અને જુસ્સામ ને ખાંસી બધું. તો સાચવીને રહેજો મિત્રો, કેમ કે તબિયત એક પળમાં ખરાબ થઈ જાય છે, ખબર નથી પડતી. હું અહીંયાથી ઘરે જતો હતો, હું ઓફિસથી ઘરે જતો હતો ને ઘરે જતા જતા ખબર નહીં શું થયું છે, એવી હાલત ખરાબ થઈ ગઈ ને મારી, મતલબ તાવ આવી ગયો એક જ મિનિટની અંદર. બરોબર, થોડોક વરસાદમાં ભીનો થઈ ગયો હતો બસ. તો તમે પણ વરસાદનું ધ્યાન રાખજો, વરસાદમાં પલળવું ના જોઈએ, કેમ કે વાયરસ છે આજકાલ બધાને, તો તાવ પણ આવી શકે. તો સાચવીને રહેજો મિત્રો. તમે બહારનું મોસમ બતાવો ને અત્યારે, તો એટલો ખરાબ મોસમ છે. જો હું તમને બહારનું વ્યૂ બતાવું અહીંયાથી, હા જો એટલા વાદળા અંધાર એકદમ, એટલા ચડેલા છે વાદળા કે વરસાદ આવ્યો કે આવ્યો જ છે બસ. તો અમદાવાદની અંદર અત્યારે આવી હાલત છે, બરોબર. અને અમદાવાદથી એક વાત યાદ આવી કે આપણા જે રિવરફ્રન્ટમાં છે, રિવરફ્રન્ટમાં અત્યારે કોઈ મહેરબાની કરીને ના જતા, ફરવા જવાનું વિચારતા હોય તો ના જતા, કેમ કે રિવરફ્રન્ટની અંદર ઘણું પાણી આવવામાં આવી ગયું છે, છોડવામાં આવી ગયું છે. આગળથી ડેમ ખોલી દીધા છે, તો રિવરફ્રન્ટની અંદર ઓલમોસ્ટ પાણી મતલબ બહુ જ આવી ગયું છે. તો તમારી સુરક્ષા માટે તમારે ત્યાં ના જવું જોઈએ, કેમ કે ત્યાં જશું તો અત્યારે કંઈ બી થઈ શકે છે. વરસાદનું પાણી છે, બરોબર, અને ડેમ ખોલી દેવાયા છે આગળથી. તો જે સાબરમતી નદી છે એ એકદમ ગાંડી તૂર થઈ ગઈ છે. તો અમદાવાદમાં રહેતા જેટલા માણસો છે કે મતલબ ક્યાંય બી રહેતા હોય, જો રિવરફ્રન્ટ અત્યારે જવાનું વિચારતા હોય તો અત્યારે પ્લેન કેન્સલ કરી દેજો, કેમ કે થોડા સમય પછી તમે જઈ શકો છો. અત્યારે ના જતા, કેમ કે અત્યારે પાણીનો પ્રવાહ બહુ વધારે છે ત્યાં. અમદાવાદની અંદર વરસાદની સંભાવના 3 દિવસની આગાહી છે, આપણા અંબાલાલ કાકાએ આપી છે. તો મતલબ બહુ બધી છે વરસાદની આગાહી, અને આવે બી છે 2 દિવસથી તો કન્ટિન્યુ આવતો જ તો વરસાદ. અને આજે બી સંભાવના છે જ, તમે જોઈ શકો છો. આજે બી વાદળા ભરીને આવી જ ગયા છે, બસ સાજુ વાવાઝોડું તો કાળું એકદમ એકદમ ઝૂમિંગ છે, કાળું કાળું નજારો છે આ બાજુ, બરોબર. તો આવી બધી સમસ્યા હોય છે અમદાવાદની અંદર, પણ શું કરીએ કે ભાઈ, ભગવાનથી આગળ કોઈ છે નહીં ને. જે એની ઈચ્છા છે તો એ વરસાદ કરે, અને એની નહીં ઈચ્છા ના હોય તો એ ના કરે, બરોબર છે આ બધું. પણ તમે તમારી સુરક્ષાનું ચોક્કસ ધ્યાન રાખજો, અને બીમારીથી બચવા માટે વરસાદમાં પલળતા નહીં, કેમ કે મને થયું છે, મને ખબર છે યાર, કેટલી મતલબ હેરાન થવું પડે, કેટલી સમસ્યાઓ થાય છે આપણને, ખાલી શરદી થઈ જાય તો તમારે પણ વરસાદમાં પલળવું ના જોઈએ, કેમ કે આ વરસાદ છે ને મતલબ બહુ વાયરસ વાળો વરસાદ છે યાર, ટેમ્પરરી નહીં યાર. જે આવતો હતો લોકલ એ નહીં, આ સારો એક્સપ્રેસ વરસાદ છે, જે પડે એને બીમાર કરી દે બોલ. એટલા માટે વરસાદમાં તમે પલળતા નહીં, કેમ કે વરસાદમાં પલળશો તો તમે બીમારીને આમંત્રણ આપો છો. તમે બીમાર થશો તો ઘરમાં મતલબ જેટલા બી ફેમિલી મેમ્બર છે શાયદ એ પણ થઈ શકે. તો એટલા માટે હું ડૉક્ટર નહીં, પણ જે મારી હાલ થયું છે, બરોબર, હું તમને કહું છું. હું કોઈ જાતનો ડૉક્ટર નહીં કે ભાઈ તું આવું કરીશ તો આ થશે, પણ મારી જ્યારે જે થયું એ તમને શેર કરું છું. મેં આવી રીતનું કર્યું હતું. મેં વરસાદમાં ખાલી ભીનો થયો હતો, 5 દિવસથી કન્ટિન્યુ બીમાર હતો. આજે થોડું સારું રહ્યું છે દવા કરાયા પછી. તો તમને બધાને એ જ સલાહ આપું કે બસ વરસાદમાં ભીનું ના થવું જોઈએ, અને બહારની હવાઓથી થોડું બચવું જોઈએ. ચલો યાર, તો તમે ધ્યાન રાખજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તમારો મિસ્ટર કિરણ બ્લોગ્સ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.